ગુજરાતના ઇતિહાસમાં લખાયું સુવર્ણ અક્ષરે એક નવું પ્રકરણ. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બન્યું છે દેશનું બીજું રાજ્ય જ્યાં યુસીસી બિલ બહુમતીથી પસાર થઈ ગયું છે. શું છે આ બિલમાં અને તમારા જીવન પર શું અસર પડશે? ચાલો જાણીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલને સમાનતાનો સંકલ્પ ગણાવ્યો છે. આ બિલ પ્રમાણે હવેથી રાજ્યમાં લગ્નની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો નહીં કરાવવું તો 3 મહિનાની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. 1 થી વધુ લગ્ન કરનારને 7 વર્ષની સજાની જોગવાઈ છે. સૌથી મહત્વનું, હવે કોર્ટ બહારના છૂટાછેડા માન્ય નહીં ગણાય. ન્યાય માત્ર કોર્ટમાં જ મળશે. મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે પણ આ બિલમાં કડક જોગવાઈઓ છે, જેમ કે બળજબરીપૂર્વક લગ્નના કિસ્સામાં 7 વર્ષની જેલ, સગીરા સાથેના સંબંધોમાં સીધી પોક્સો હેઠળ કાર્યવાહી. જોકે લઘુમતી સમાજમાં કઝિન સાથેના લગ્ન અને પરંપરાગત રિવાજોને આંચ નહીં આવે તે કાયદેસર ગણાશે. 7.5 કલાકની મેરેથોન ચર્ચા બાદ આ બિલ પસાર થયું છે. વિધાનસભામાં સાધુ સંતોની હાજરીમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો. સીએમએ સ્પષ્ટ કર્યું છે કે આ બિલ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ દરેક નાગરિકને સમાન હક આપવા માટે છે. ગુજરાત હવે બદલાઈ રહ્યું છે સામાજિક સમાનતા તરફ. તમને શું લાગે છે? યુસીસીથી સામાન્ય જનતાને કેટલો ફાયદો થશે? કમેન્ટમાં જરૂર જણાવજો.